માજલપુર વિસ્તારની સરકારી કચેરીમાં અસુવિધાઓના પગલે નાગરિકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દક્ષિણની કચેરીમાં નાગરિકોને વિવિધ અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાત રાજ્ય ટેક્સ ભરવામાં દેશમાં મોખરે છે અને વિકાસના દાવાઓ પણ થાય છે, તેમ છતાં શહેરની મહત્ત્વની સરકારી કચેરીઓમાં નિત્યની વ્યવસ્થાઓમાં ઉણપ જણાઈ રહી છે। આ કચેરીમાં રોજબરોજ હજારો નાગરિકો તેમના પ્રોપર્ટી કાર્ડ સહિતના અગત્યના કામ માટે આવતા હોય છે, પરંતુ ત્યાં બેસવાની જગ્યા પાસે તૂટેલી ટાઇલ્સ હોવાના કારણે અનેકવાર લોકો અને ખાસ કરીને વડીલ નાગરિકો પડી જવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। સ્વચ્છતાની સ્થિતિ પણ દયનીય છે। કચેરીના વિવિધ ખૂણાઓમાં પાનના થૂંકના ડાઘોથી દિવાલો લાલ રંગે રંગાઈ ગઈ છે। કેટલીક જગ્યાએ પંખા અને લાઇટ પણ બંધ હાલતમાં છે, જે ઉકળાટના વાતાવરણમાં નાગરિકોને ભારે તકલીફ આપે છે। વધુમાં પીવાના પાણી માટે મુકાયેલ કુલર પણ નળમાં પાણી ન આવવાના કારણે ન કાર્યક્ષમ બન્યું છે। આ તમામ બાબતોમાં નાગરિકોની જવાબદારી પણ નકારી શકાતી નથી। સરકારી કચેરીઓ જાહેર સંપત્તિ છે અને તેની સ્વચ્છતાની જાળવણી સૌની ફરજ છે। વ્યસનયુક્ત પાન પડીકી ખાવી જ ન જોઈએ અને થૂકવું કે ગંદકી કરવી એકદમ અયોગ્ય પ્રવૃત્તિ છે। આ મુદ્દે મામલતદાર દક્ષિણ ફાલ્ગુની સોનીને પૂછાતા જણાવ્યું હતું કે કચેરીમાં જે તૂટેલી ટાઇલ્સ, લાઇટ, પંખા તથા સ્વચ્છતાની સમસ્યા છે તે અંગે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે। આ અંગે તંત્ર તેમજ નાગરિકો બંને સંવેદનશીલ બનીને યોગ્ય પગલાં લેવાની જરૂર છે, જેથી જાહેર સ્થળોએ સુવિધાઓનું સંચાલન સારું રહી શકે અને નાગરિકોને સુવિધાપૂર્વક સેવાઓ પ્રાપ્ત થઈ શકે। હવે આ બાબતે જ્યારે જે બિલ્ડિંગ બનાવવાની એ બિલ્ડિંગ આરંભી હસ્તક છે અને હવે જે તૂટી ગયું છે અથવા રિપેર કરાવવાનું છે એ બાબતે મેં આરંભીને પણ જાણ કરી છે અને એ લોકો આનો એસ્ટિમેટ પણ લઈ રહ્યા છે અને ટૂંક સમયમાં એ રિપેરિંગની જે બધી કામગીરી શરૂ થઈ જશે। અને સફાઈની બાબતમાં અમારે આઉટસોર્સિસથી જે રાખેલા છે કર્મચારીઓ, એ આઉટસોર્સથી કર્મચારીઓ મારફતે અમે સફાઈ કરાવીએ છીએ અને હવે મામલતદાર ઓફિસની અંદર તો પબ્લિકનો સારો રહેવાનો જ, કારણ કે KYC છે, પછી રેશન કાર્ડની બાબતો છે, જુદા જુદા આવકના દાખલા છે, ડોમિસાઇલ સર્ટી છે, એટલે પબ્લિકનો સારો રહે એટલે અમે એ લોકોની અનુકૂળતા માટે અમે પંખા, બેસવા માટે બાકડા અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને એમના માટે અમે ટોકન સિસ્ટમ રાખી છે, જેથી કોઈને તકલીફ ન પડે આવી વ્યવસ્થા અમે ઉપલબ્ધ કરાવી છે। મેઇન વસ્તુ એ છે કે લોકો આજુબાજુ બહુ થૂકી રહ્યા હતા, આપણે એવું ના જોઈએ કે કોઈ ગાર્ડ આપણે મૂકવો જોઈએ કે આ વસ્તુ ના કરી શકે। હવે એની અવેરનેસ માટે અમે એના માટેના બધા હેડિંગ્સોને એવું લગાવી દઈશું અને એના માટેની અવેરનેસ અમે પબ્લિકમાં પણ આવે એવી કાર્યવાહી આગળ જતાં હવે ચોમાસું આવી રહ્યું છે, આવી ગંદકી થાય તો રોગચાળો બી ફાટી શકે છે। અહીંયા તો હજારોમાં પબ્લિક આવતી હોય છે, કેટલી નિષ્કાળજી કહેવાય આપણા। ના, અમે એની અવેરનેસ માટે ચોક્કસ પ્રયત્ન કરીશું અને સ્વચ્છતા જળવાઈ રહે એનું અમારા તરફથી ચોક્કસ પ્રયાસ રહેશે। આપણો પરિચય? મારું નામ છે ફાલ્ગુની સોની અને હું મામલતદાર